યુદ્ધ ચાલુ થયું. તુલસીદાસજી લખે છે કેવું ભાઈ, પહેલા દિવસના યુદ્ધમાં રાવણની અડધી સેનાનો નાશ કરી નાખ્યો. પહેલા દિવસના યુદ્ધમાં અડધી સેના ખલાસ. અને ઇન્દ્રજીત પિતાજીને કહ્યું, પિતાજી ચિંતા ન કરો, કાલે હું જઈશ યુદ્ધમાં. અને બીજા દિવસે ઇન્દ્રજીત પોતે આવ્યો છે. રામને પણ એને બંધનમાં નાખી દીધો. ઇન્દ્રજીત એટલો શક્તિશાળી છે અને શક્તિશાળી સાબિત થયો, ખૂબ જ તાકાતથી લડ્યો. રામની સેનામાં ઇન્દ્રજીતે પછીના યુદ્ધમાં જ્યારે ઇન્દ્રજીત બધાને ભયંકર ત્રાસ આપવા લાગ્યો ત્યારે સુમિત્રાનંદન લક્ષ્મણ આવે છે, ઉભા થાય છે. તુલસી લખે, હાથમાં ધનુષમાન લઈ સુમિત્રાનો પુત્ર ઇન્દ્રજીતનો મુકાબલો કરવા માટે તૈયાર. ઇન્દ્રજીતનું લક્ષ્મણનું ભયંકર યુદ્ધ થયું છે. ઇન્દ્રજીતના સારથીને જ્યારે લક્ષ્મણે મારી નાખ્યો, રથ લાવનાર સારથી હતો, સારથી મર્યો અને રથ ભાંગી ગયો. રથ ભાંગીના ભૂકા થયા. ઇન્દ્રજીત સમજી ગયો, હવે લક્ષ્મણ મને મારી નાખશે, કારણ કે રથ તોડી નાખ્યો. સારથી